આઈડિયલી એક સમાજમાં એક જનરલ પરસેપ્શન એવું છે કે ભાઈ મોટી હોસ્પિટલ હોય એટલે એ તો લૂંટે જ. તો એના ઉપર તમારું શું કહેવું? એડવાન્સમાં મોટી હોસ્પિટલ છે તો એના માટે હું છે ને થોડો બેક જઈશ, 1980s અને 70s માં જઈશ. પહેલા કેવું હતું કે જયારે હાર્ટ એટેક આવતું ને જયારે 60s 70s માં, ત્યારે ટ્રીટમેન્ટ શું હતી? ઘરે જઈને સુવાનું, બહુ ફરવાનું નહીં, વજન નહીં ઉચકવાનું, તમે બહુ ચાલશો તો કઈક તકલીફ થઈ જશે. એટલે તમે વિચારો કે ઇસીજી કર્યો, હાર્ટ એટેક સાબિત થયો, એટલે તમારે રેસ્ટ કરવાની, લાઈફ ઇઝ ગોન. બેડ ઉપર જીવવાનો શું મતલબ? ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મેડિકલ સાયન્સ ડેવલપ થયું અને ડેવલપ થઈને સારા સારા ગેજેટ આવ્યા જેનાથી આપણે કોઈ બી ડિઝીઝને અર્લી પિક કરી શકીએ. જેમ કે હૃદયની નસો બ્લોક છે તો તમે ખોલી શકો છો એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરીને. હવે ઇટ કેરીઝ અ હ્યુજ એમાઉન્ટ ફોર એની હોસ્પિટલ ટુ બેર ઇટ, એટલે એનો કોસ્ટ લાગે છે. પણ તમે સામે જુઓ કે વોટ ઇઝ ધ લાઈફ સ્પાન ઓફ ધ પેશન્ટ. આજે 60 વર્ષના કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે અને બેડ રિડન થવાનું, અને 60 વર્ષનો એ જ વ્યક્તિ કાર્ડિયક સ્ટેન્ટ મૂકી અને હી ઇઝ ગેટિંગ ડિસ્ચાર્જ એટ હોમ, અને 5મા 6ઠા દિવસથી એ રૂટીન વર્ક ચાલુ કરે. સો ઇમેજિન ધ આઉટપુટ ઓફ ધેટ ટેકનોલોજી, that service. So એની સામે કોસ્ટ ઇઝ negligible, એમ કહેવાય ફ્રી ઓફ કોસ્ટ, because pocket can be filled afterwards if you live. So this is the perception which should be changed. તમે હોસ્પિટલમાં જાઓ, you should not bargain on money, you should bargain on service. મને કઈ વસ્તુ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમનું સોલ્યુશન કરે.